શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाय वैष्णवने रथयात्राना जाजा કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી. આજે રથયાત્રા અસુરો માટે વલ્લભની આસુરવ્યોમો લીલા. આજે ઘરે ઘરે ફણગાવેલા મગ, અંકુરી મગ જાંબુ ઠાકોરજીને ધરાવેલા હશે અને ઠાકોરજી ભલે ઘરમાં રથની વ્યવસ્થા કદાચ ના હોય પણ કીર્તન દ્વારા તો રથમાં અવશ્ય ચડાશે. આપણે ત્યાં પહેલાં આ ઉત્સવ નહોતો, ગુસાઈજીએ આ ઉત્સવની શરૂઆત કરી. તો જેવી ઘરમાં વ્યવસ્થા એવું આપણે પ્રભુને લાડ લડાવવાના. હવે એક રૂમમાં રહેતા હોય બિચારા, એ રીતના કરે. વ્યવસ્થા હોય પણ તબિયત સારી ન હોય, ઊભું ન થવાતું હોય, એ પ્રમાણે કરે. બધું જ હોય પણ ઘરમાં અનુકૂળતા ન હોય તો એ પ્રમાણે કરે. ક્લેશ કરીને કોઈ વસ્તુ નહીં કરવાની. ક્લેશ કરો, કોઈના મોઢા ચડી જાય, કોઈને ગમે નહીં. ઠાકોરજીને આ નથી ગમતું. હા, 1 મિનિટ. ઠાકોરજીની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છા હોય એમ ન થાય. પણ આપણે મનથી તો મનોરથ કરવાના જ. આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો, મગ ફણગાવ્યા, બધું તૈયાર હતું પણ મોડું થઈ ગયું. તો આજે ક્રિયા કરી તો મગ ધરાવતા જ ભૂલી ગઈ. એટલે ઠાકોરજીને કઈ લીલા કરવી હોય ને એ આપણને ખબર ના પડે. અને ઘણા એક રૂમમાં રહેતા હોય પણ બધા જ લાડ ઠાકોરજીને કરાવતા હોય. એક બેન છે, હતા કે છે મને ખબર નથી, આ લગભગ 20 વર્ષ પહેલાંની વાત છે. એમના ઘરે ઠાકોરજી અને એની બેનપણીના ઘરે ઠાકોરજી. હવે બે વચ્ચે અંતર એકબીજાના ઘરે 8-10 મિનિટનું સ્કૂટર કે ગાડી ઉપર. હવે ઓલા બેનને ત્યાં વર્ષોથી ઠાકોરજી, જુરાબેન નામ ન દેવાય, એ શું કરે, મંગળામાં દર્શન કરવા જાય મંદિરે. અને એ ઠાકોરજીને જે માળાજી વળી થઈ હોય આગલા દિવસની, કારણ કે મંગળામાં તો માળાજી હોય ને, તો એ માળાજી મુખિયાજીને આપે 2 રૂપિયા. આ તો 20-25 વર્ષ પહેલાંની વાત કે 30 હશે. અને એ માળાજી લઈ લે. અને પછી એટલે મને તો જેણે વાત કરી એને પછી કે અમે એમ કહી કે લાવો અમને આપો આમ કરવા એમ. એટલે કે ના, હવે એ તો ડબ્બા મૂકી દીધી. હવે ઓલા એને બેનપણીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એટલે એ મંગળામાં પેલા બેન રોજ જતા હતા, હવે એને એના ઠાકોરજી પધાર્યા. તો એ કોકવાર જાય ને તો ઓલા માળાજી લઈને ડબ્બા મૂકે. એટલે ઘણીવાર એમનું સ્કૂટર બગડ્યું હોય ને તો આમની ગાડીમાં જાય. આ ઓલા નવા બેને, જે આપણે નવા ને જૂના રાખશું નામ, કારણ કે પ્રગટ કરે રસાય. તો એકવાર ઓલા નવા બેને ગાડીમાં કીધું એમને, એ કે તમે આ માળાજી કેમ લઈ જાઓ છો મને, હવે તો કયો મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એ કે આપણા ઘરે ટાઈમ હોય નહીં, ફૂલ લેવા જવાના, એ કલાક બગડ્યો. એટલે કે આ તો મોટા ભગવાન,
અને આપણા તો નાના ભગવાન. એટલે એ માળા જે વડી કરી હોય એ પ્રસાદી માળા હું મારા ઠાકોરજીને ધરાવું. અરે હવે ઓલા બેન ભલે મોડા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા, પણ એના ઘરમાં વર્ષોથી પ્રભુ બિરાજે, એટલે એને આ બધી ખબર હતી, કારણ કે ઘરમાંથી જ બધું લઈને આવ્યા હતા. પણ અહીંયા એમને સંજોગો વિપરીત હતા, એટલે પુષ્ટ નહોતા કરાવી શકતા. એટલે પછી આ બેને એવું કહ્યું કે ના, આપણે પ્રસાદી માળા ના ધરાવાય. આપણા ઠાકોરજીની પ્રસાદી હોય આજે, એ કાલ ધરાવાય? એ કે આપણા ઠાકોરજીની ક્યાં છે, આ તો મંદિરના ઠાકોરજી. એટલે ઓલા બેન કે મંદિરના ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં કાંઈ ભેદ નથી, એટલે આવું ના કરાય. એટલે ઓલા બેને હૈસા ખાલી જવાબ ના આપ્યો. હજી આગળ સાંભળજો. પછી કાંઈ મનોરથ હોય ને, એટલે ઓલા કળીના માળાજી હોય ને, કર્ણફૂલ હોય ને, પેલું આપણે શું કહેવાય તન્યો હોય ને, ચૂંદડી હોય કળીની ને, પછી બીજા દિવસે વડી કરેલી હોય, એટલે 10 રૂપિયા આપીને પાછા લે અને એને ઠાકોરજીને ધરાવે. એ તો ઠીક, સામગ્રી પ્રસાદ હોય એ. પછી હજી આગળ, હવે આ જે નવા બેન હતા ને એના ઘર ઠાકોરજી પધાર્યા, એટલે એ હિંડોળો લઈ આવ્યા શ્રીનાથજીથી ને, અને એના માપના જ બધા ચૂંદડીના ને, લેરિયાના ને, જરીના ને, કાચના ને, સાટીના ને, એવા બધા હિંડોળા કરાવ્યા. એટલે અઠવાડિયા પછી બેન કહે હાલો હું તમારો હિંડોળો જોઈ જાઉં. એટલે ત્યારે આ નવા બેને ફળ ફૂલનો હિંડોળો એની રીતના કર્યો હતો. એને જેવું કારણ કે એને એવો બોળો હજી અનુભવ નહોતો, પણ એને આમ નવું નવું કરવાનું બહુ મન થાય, કે મારા ઠાકોર નવા નવા હોય ને એટલે બહુ મન થાય. તો એણે જોયું, એટલે કે તમારે તો હજી વાર છે ને ઠાકોરજી જગાવવાના. એટલે કે આજે અમારે તો હજી 9 વાગે ઠાકોરજી જગાડતા. એ કે હું તો જગાડીને શ્રૃંગાર કરીને આવી છું, રાજભોગ ધરાવીને. તો આ હિંડોળો કલાકમાં પાછો આપી જાઉં, તમે તો હજી જગાડશો, અને તમે સકડી ધરો છો, હું તો દૂધગઢ ધરું છું, એટલે મારે તો 10:30 બધું પતી જશે. તમારો હિંડોળો 10:30 પાછો દઈ જઈશ. ઓલા બેનને હા કાંઈ તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. પછી ઓલા બેને મનમાં એવું વિચાર્યું કે એમના ઠાકોરજીના હિંડોળે ઝૂલવું હશે, તો લઈ ગયા અને ઝૂલાવીને 11:15 દેવા આવ્યા. તો આ નવા બેન હતા ને એને એમ થયું કે જેમ મંદિરના ઠાકોરજીનું પ્રસાદી આપણે ના ધરાવીએ, તો આ બેનના ઠાકોરજી બિરાઈ જાય, તો આ બધો મેવો ને બધું પ્રસાદિત થઈ ગયું ને. એટલે એના વરને કે આ બધું વડું કરી દો. એ કે કાં સવારે તો આપણે બે વહેલા ઉઠીને નાહી ધોઈને આ કેવા દ્રાક્ષના ઝુમખા ને બધું દોરામાં ભરોવીને ને આ નાના નાના સફરજન ને બોર ને એ કે કરી દો ને યાર. એના વરે એને મોઢા સામું જોયું ને, એટલે કે હવે પછી વડું કરી દીધું. હવે બીજો એટલો મેવો નહોતો, એટલે આ બેને એવી પીછવાઈ હતી બધી આમ, એટલે પીછવાઈ ધરાવી. અરે આપણે શું કહેવાય એવા હિંડોળાના માપના બધા ઓલા ધરાવ્યા. સાંજે પછી એક ભગવદેવ આવ્યા ઉંમરવાળા ને, જેનો અનુભવ. એટલે આ બેનનો સંશય થતો હતો કે હું કરું એ બરાબર છે કે ઓલા જૂના બેન, કારણ કે અનુભવ એમનો વધુ છે. મેં તો હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. એટલે પેલા આવ્યા, એટલે કે મને મિશ્રી સિવાય હું કાંઈ લેતી નથી, તો ખોટું મને આગ્રહ ન કરતી. એટલે કે બા હવે તો વલ્લભે કૃપા કરી, અમે સખડી. એ કે હા તો લઈ શીખે કે.
એટલે હિંડોળાની અટકીમાં સામગ્રી હતી ને ફીકું હતું ને લેવડાવ્યું કે બટા ભલે નવું નવું છે ને સારું આવી રીતે આગળ વધાય. પછી કે બા મારા મનમાં એક સંશય છે, હું પૂછું? એ કે હા હા પૂછ. પછી એને આ બધી વાત કરી. એ કે ગાંડી, તારા વરના ભાઈબંધનું પહેરેલું તાર વર પહેરે, એની એઠી થાળીનું ખાધેલું તું કે તારું વર ખાવ? એટલે કે ના. એ કે આ બધું ખોટું ચાલી રહ્યું છે. પણ અત્યારે કળિયુગમાં કોઈએ કોઈને કહેવાય નહીં. તમે કહેવા જાઓ એટલે તમને એકલા પાડી દે, તમારી યાર કોઈ વ્યવહાર ન રાખે. જો બેટા, ઉનકે મન કે વે જાને, અપને મન જગદીશ. એમને જે કરવું હોય ને એમાં તારે સલાહ ન અપાય, કારણ કે ઉંમરમાં તું એના નાની છો અને તે હમણાં જ પુશ કરાવ્યા છે. અને એના ઘરે તો એ કે હું માનું ત્યાં 15 વર્ષથી છે. એટલે તું જે કરસ એ બરાબર છે, પણ તારે એમને સલાહ નહીં આપવાની. એટલે આજે નવા બેન હતા એ રાજી થયા કે હા હવે વાંધો નહીં. હવે ઓલા બેન મળ્યા મંગળામાં. એટલે પછી કે આજે છે ને હિંડોળા કરવાના છે? એટલે કે આજે હજી કાંઈ કર્યું નથી. એ કે નવા કાંઈ કરો ને તો મને કહેવાનું, સૂકો મેવો છે કે શાકભાજી છે કે લીલોતરી છે. ઓલા બેન કે હા કહીશ. એ કે હજી અમે નવા નવા છીએ ને એટલે કાંઈ આવડતું નથી, પણ તોય કરીશ તો કહીશ. પછી 2-3 દી પછી આ નવા બેન ઓલા ભગવદી વૈષ્ણવ ઘરે ગયા. કંઈક સામગ્રી શીખવી હતી એટલે પૂછવા ગયા. એટલે ઓલા બેને પૂછ્યું કેવું ચાલે ઓલા બેનનું? એ કે હવે હું કાંઈ પૂછતી જ નથી, એને પ્રસાદી ધરવું હોય પ્રસાદી ધરે, જે કરવું હોય કરે. તમે મને શીખવાડી દીધું કે બેટા તું સાચું શીખી છો, સાચી કર, પણ આપણે કોઈનામાં ચંચુપાત કરવાનો નહીં, નહીંતર આપણે ફેંકાઈ જાય. સબસે અચ્છી બાત ક્યાં હે? ચૂપ રહેના. પણ એ કે તને ખોટું ન લાગે મારે એક વાત કરવી છે. કે શું? કે તારા ઘરે ઠાકોરજી નહોતા ત્યારે તું મંગળાના દર્શન કરવા જાતી, મને ખબર છે, અમે રાજી થતા. હવે એ જ પ્રભુ તારા ઘરે આવી ગયા. તું માને છે ને કે એનામાં તારા પ્રભુમાં કાંઈ ભેદ નથી? એટલે ઓલા નવા બેને કીધું હા. તો તારા ઘરના ઠાકોરજી મૂકીને તું કેમ હવારે મંગળા કરવા જશે? એટલે ઓલા બેને તો આમ ક્ષુલક જવાબ આપ્યો. એ કે બા આટલા વર્ષોથી જાઉં છું ને એટલે સવારે મને નાહી ધોઈને સીધું કપડાં પહેરીને ચંપલ જ પહેરાઈ જાય ઘાલો. એ કે બટા સાસરે ન ગયા હોય ને ત્યાં સુધી બેનપણીને ઘરે રોકાવાય જવાય. બેનપણીને એનો વર જાતા હોય ને ક્યાંય તો એની ગાડીમાં જવાય. બેનપણીને એનો વર ફરવા જતા હોય 4 દી જવાય એને ભેગું હોટલમાં. પણ આપણે સાસરે ગયા હોઈએ અને આપણો વર આપણને આમ રાખતો હોય, પછી તને બોલાવવા આવે ગાડીમાં, હાલ અમારે ભેગી ચા પીવા ઓલી લારીને, તું જાય? એ કે હાય હાય. ઓલા બેને તે દિવસીને હા મંદિરે ન જવાય એવું નહીં, તને ટાઈમ મળ્યો, સાંજે કાંઈ કામ નથી તો પંચાત કૂટવીને એના કરતાં મંદિરે જવાય. કયા કીર્તન ગવાય, કઈ પીછવાય હોય. પછી તો ઓલા બેનને એના ઓલામાં જ એવા મસ્ત થઈ ગયા કે અઠવાડિયે 10 દિવસે ફોન આવે કોઈનો કે કેમ હાવ બંધ થઈ ગયા. એ કે હવે દૂર પડે છે એટલે અવાતું નથી. પછી ઓલા ભગવતીએ પૂછ્યું કે હવે જાય છે?
એ કે બા બે વચ્ચે પગ રાખતી હતી ને, બે હોડી હોય, બે સમાંતર જાતી હોય અને સમુદ્રમાં હોય, એક પગ આ બાજુ ને એક પગ આ બાજુ, તો વચ્ચે પડવાની બીક લાગતી હતી. હવે તો એક જ બાજુ છે. અને હવે તો એ કે બા એવું થયું છે કે હવે મને યાદે આવતું નથી. પહેલાં તો ત્યાં કોમ્પિટિશન, હું સારું કીર્તન ગાઉં, હું સારા માળાજી કરું, મને જ મંદિરની બુહારી કરવા દો. ગોપી તો મારે જ શણગાવવાની. એમાં ને એમાં અંદરો અંદર જે ખદબદ થતી અને લૌકિક વ્યવહાર થઈ ગયા હતા. હવે હું મારા પ્રભુની માં, હું મારા પ્રભુની રાણી, હું મારા પ્રભુની સખી, હું મારા પ્રભુની બેનપણી. હવે મને ક્યાંય જવાનું મન નથી થતું, પણ છતાંય મહિને એકાદી વાર આંટો એટલે મારું કે કોઈ એવા ભગવદીએ તમારા જેવા મળી જાય તો કાંઈક લઈને આવું. એટલે ઓલા બેને એમ કીધું હું ભગવદીએ નથી, અને ભગવદીએ હોય ને એ આવે નહીં. તો જુઓ, ઘણીવાર આપણે ના કહેવું જોઈએ, પણ મંદિરના ઠાકોરજી મોટા, શ્રીજી બાવા મોટા, અને આપણા ઠાકોરજી ના મારા વાલા ના. જે શ્રીજી બાવા નાથ દ્વારામાં બિરાજે છે ને એ જ આપણા ઘરે છે. આપણા ગુરુએ આપણને ઠાકોરજી પધરાવી દીધા, તો એમના માથે જે સ્વરૂપ બિરાજે છે એ જ આપણા માથે છે. એક બેન એમના ગુરુના ઘરે રોજ જાય સવારે ખાલી આરતી કરવા, અને આરતી જ્યારે ઠાકોરજી એમને રાહ જોતા હોય, પછી ઠાકોરજી પુષ્ટ કર્યા તો એ આરતી કરવા આવે ને તો આરતી ઉતારતા હોય જે તો એને એના ઠાકોરજીના દર્શન થાય કે કાલે મારા ઠાકોરજીને પોઢાયરા તો મેં શું ધારણ કરાવ્યું હતું ને શું નહીં. અને એ આરતી જે ઉતારે તો એ સ્વરૂપ જે છે હોય એમના ગુરુદેવનું, એમાં એ દર્શન થાય એટલે ગાય મંગલ આરતી ગોપાલ કી, નિત પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિતવની નયન વિશાલ કી, મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કી, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરધર લાલ કે. તો એના ઠાકોરજી જાગીને આવી જાય કે ગુરુ ઘરે, અને પછી બેન કે હું લઈને આવું, હાલો હવે બાર વાલા. હવે કૈલાબેન એવું થયું કે દૂર રહેવા ગયા, દીકરાને પ્રભુએ બહુ કૃપા કરી એટલે એને દૂર બંગલો લીધો. હવે આવું કે તો કલાક થઈ જાય, ભલે ડ્રાઈવર છે ગાડી, દીકરાએ બંધ કીધું તું તાર રોજ જાજે, ગાડી ને ડ્રાઈવર ને બધુંય છે. પણ હવે ઉંમર, તબિયત, તો સવારે હવે હું મારા ઠાકોરજીની આરતી આમ કરું ને તો મારા ગુરુદેવ ઉતરતા હોય એ જ દર્શન થાય. વર્ષોથી મેં ગુરુ ઘરે આરતી કરી તો મને મારા ગુરુદેવ ઠાકોરજીની આરતી ઉતારતા હોય એ જ દર્શન થાય. તો જુઓ મારા વાલા, ગુરુદેવના ઘરે બિરાજતા ઠાકોરજી કે શ્રીજી બાવા અને આપણા ઠાકોર, એમાં કોઈ ભેદ નથી. તો આપણી પૂરેપૂરી આસક્તિ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ગુરુદેવે પધરાવે એટલે, પણ આપણા ગુરુદેવ જો ગામમાં બિરાજતા હોય તો અવશ્ય ત્યાં જવું. કારણ કે જો એ ગુરુદેવ આપણને ના પધરાવી દીધા હોત તો આપણા ઘરે ઠાકોરજી ક્યાંથી હોત. એટલે ગુરુદેવના ઠાકોરજી. પણ અત્યારે જે આ બધા બિલાડીના ટોપની જેમ મંદિરો થયા છે એમાં મારે કાંઈ પડવું નથી, મારે કાંઈ એ વિષયમાં બોલવું નથી. પણ આસક્તિ આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં હોવી જોઈએ. અને
ગુરુદેવના ઠાકોરજીમાં, કારણ કે એ ગુરુદેવના ઠાકોરજીમાંથી જ આપણા ઠાકોરજી પધાર્યા છે. બાકી અત્યારે તો ચારે બાજુ એ બધો ચર્ચાનો વિષય નથી અને એમાં મારે કાંઈ કહેવું નથી. તો એકવાર આપણા ઘરે ઠાકોરજી આવી જાય ને મારા વાલા, જો રથયાત્રા હોય કે હિંડોળા હોય, નંદ ઉત્સવ હોય કે દાનના દિવસો હોય. હવે મારી સાથેના મારી ઉંમરના જ એક બેન છે, એકલા હતા, એના વરને બિઝનેસ, એનો દીકરો જોબ કરે, સર્વિસ કરે, 3 જણા એકલા, અને ઠાકોરજી પુષ્ટ કરાવીને પધાર્યા. સવારે બધાએ 8 વાગે વયા જાય, પછી 1:30-2 વાગે જમવા આવે. એ બેન એકલા હોય પણ નાના હતા. તો તમે જુઓ તો એટલા સરસ હિંડોળા ભરે, ગિરાજીનો મનોરથ નીચેથી ને ફ્લેટ મારીએ એટલે બધી રેત લઈ આવે, નવા મકાન થતા હોય એની, નાના નાના છોડ ને નાની નાની બધી પાંદડીઓ ને ફૂલ ને કળીઓ ને બધું લઈ આવે, યમુનાજીનો ભાવ કરે ને 2 વાગે આ લોકો આવે ત્યારે લગભગ અનોસર થયા હોય, ન થયા હોય તો તરત એનો વર ને દીકરો કે હવે અહીંથી અમે બધું અવેરીએ છીએ, તું અનોસર કરીને રોટલી માંડ. હવે એ બેનની મારી જેમ ઉંમર થઈ અને ઉંમર કોઈને છોડતી નથી. 3 વર્ષ પહેલાં મને કોઈ નહોતું કહેતું કે તમને ઈલાબેન કોઈ માથું દુખવાનું કહે ને એટલું એને સામું જોતી હતી કે શું થાય. કોઈ કે તાવ આવ્યો એટલે મને એ નહીં કે આ બધું દુખે જલાઈ ગયું છે. તો મેં તો કેમ એવું થાય, હાથ જેવા હાથ ને પગ, પણ ઉંમર થાય તબિયત બગડે પછી તમારા બસમાં કાંઈ રહેતું જ નથી. હવે એ બેન કે ઈલાબેન બધું જ છે, આખું માળિયું ભર્યું છે બધાથી ને. હવે દીકરો પરડો, વહુને છોકરા. હવે આપણે પરિસ્થિતિ જોઈ કે ભાઈ પહોંચાય ના પહોંચાય, સામેથી કે હા ભાઈ તો બરાબર. ઓલા બેન એટલા બધા સાનુકૂળ નહીં, સાનુકૂળ. એ કે પ્રભુ હવે મારું તું જાણસ, અને તે કીધું છે વલ્લભભાઈ કે ક્લેશ કરીને કાંઈ નહીં કરવાનું, કીર્તન ગાય દરેક મનોરથના 2 અને રાજી થાય. હવે ગુરુદેવને કહ્યું જે બહુ વિરહ થાય કે હવે હું કાંઈ કરી શકતી નથી. જે કે સન્મુખ રહ્યો છો કે નથી રહેતા, એ કે બસ એટલું થાય છે. ક્યાં એ કે આ પલક પર લાડ લડાવતી હતી અને મારાથી કેમ હાવ આવું થઈ ગયું. તમને જ આ વિરહ થાય છે ને બેન, એ જ તમારા પ્રભુ સ્વીકારી લે છે કે મારી માને કાંઈ કરી નથી શકતો એનો વિરહ છે, એ જ બતાવે છે કે મને કેટલો પ્રેમ કરે છે. એટલે જે કર્યું ને એને વાગોળો, વિરહ ના કરો. તમે વિરહ કરો ને તમારે ઠાકોરજીને મજા ના આવે. તો મને કે હવે હું રાજી થઈને મારાથી થાય એટલું કરું, ન થાય તો ઠાકોરજીને ગોદમાં લઈને કહું કે આજે તારી ઈચ્છા વ્રજમાં ગોપીઓ સાથે જતી એટલે આવું કર્યું લાલા. પણ હવે હું મનમાં વ્યગ્રતા નથી કરતી, બહુ વ્યગ્રતા કરી, એકલા બહુ રડી કે મારા પ્રભુને કાંઈ થતું નથી. પણ હવે હું સ્વસ્થ થઈ ગઈ કે બસ સન્મુખ રહેવાય છે. આ બધા પ્રસંગો બધા, જો કાલે ઘણા બધા મહેમાન હતા લૌકિક, બરાબર, તો જેનો ફોન આવે ને ના પાડો, હું તમને ન્યાય નહીં આપી શકું, તમે કાલે આવજો. પણ પ્રભુને વૈષ્ણવને બોલાવવા હોય, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, તો કાલે આ બરોડાવાળા દાહોદવાળા બધા આવ્યા. એ કહેલા બેન 5 મિનિટ મળી લેશો.
અને વલ્લભની લીલા જુઓ, મહેમાનો બધા 5:30 આવી જવાના હતા, એના બદલે ફોન આવ્યો કે અમારા ઘરે મહેમાન આવ્યા છે, એટલે એમનું બધું ચા નાસ્તો કરાવી અને 8 વાગે આવશું. જુઓ, જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે. હજી પરાકાષ્ઠા 7 વાગે સત્સંગ કરતા, ત્યાં પાછો બીજા વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે અમારા ઘરે 12 ગામથી વૈષ્ણવ આવ્યા છે ઈલાબેન. મેં કીધું મારા વાલા, હવે આજે મેળ નહીં પડે, કારણ કે આજે મારા બધા સાસરીવાળા છે, એટલે હુંય વહુ છું, હુંય ભાભી છું, હુંય કાકી છું, હુંય મામી છું, અને સંસારમાં રહીને શ્યામને ભજે. એ કે એમને એક તો માંડ માંડ તમારો નંબર મળ્યો, 1.5 વર્ષથી ગોતતા હતા, અને એટલો વિરહ છે, તમારા ઘરે આવી તમને ભેટીને નીકળી જશો. મેં કીધું આવી જાઓ મારા વાલા. એ 7-8 જણા આવ્યા, ઓલાય 8 જણા હતા. વલ્લભની કૃપા જો, અડધો કલાક સત્સંગ થયો એ લોકો હારે. ત્યાં બધા લૌકિક મહેમાનો આવ્યા, મળ્યા એકબીજાને, જય શ્રી કૃષ્ણ કર્યા. પણ જ્યારે તમે અલૌકિક કાંઈક વિચારો ને, તો એ બધી જ વ્યવસ્થા વલ્લભ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે સવારે અસારવા જવાનું હોય રવિવારે, હવે એમાંથી ને થોડાક મહેમાન રોકાવાના હતા, બરાબર. એટલે મનમાં વિચાર કર્યો કે હવે સવારે શું કરશું. હવે બધાય લોહીના સંબંધવાળા, એટલે મૂકીને જવાય નહીં, અને પરણા છે બીજા ધર્મમાં, એટલે હવે એ આગ્રહ ન કરાય. વ્યથા થતી હતી કે ક્યાંક અસારવા છૂટી જશે તો. મન કલાક તો બહુ વ્યગ્ર રહ્યું કે અરે યાર નહીં, અસારવા તો જવું જ છે. પછી છોકરાઓ કે અમે જઈ આવશું મમ્મીને, તારા વતી દંડવત કરશું, તારથી તો ના હોય. વ્યથા. ત્યાં રાતના જતી વખતે એ લોકોએ જ કહ્યું કે અમારા ઘરે અમારા સાસરીવાળા આવવાના છે. મેં કીધું ભલું થયું, ભાંગી જંજાળ, નિરાંતે બસું શ્રી ગોપાળ. આ બધું આપણા બસની વાત છે મારા વાલા. પણ તમે વિરહ કરો તો પ્રભુ તમારો વિરહ જુએ છે અને તમારી વ્યવસ્થા કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. હવે જગન્નાથ ભગવાનની રથયાત્રા હોય અને એકાદો પ્રસંગ ના કહીએ ત્યાં સુધી અધૂરા. વર્ષો પહેલાં જગન્નાથ ભગવાનને ત્યાં એક માધોદાસ નામ, જો પેલા છે ને આવા જ નામ પાડતા, એટલે ઘણાય માધોદાસ હોય, ઘણાય હરિદાસ હોય, ઘણાય વિઠ્ઠલદાસ હોય. એટલે એમ ન થાય કે હમણાં ઓલા માધવદાસની કઈ તો જુદી હતી, પણ નામ તો હવે ઈલા ઘણાય ના હોય. હવે એ જગન્નાથ ભગવાનને દૂર ન જાય અને પ્રભુ એને જતાવે. પ્રભુના તત્સુખ સિવાય બીજી કોઈ વાત નહીં. હવે એ જે આખો દિવસ ટેલ કરે અને બહાર નીકળે ને તો લોકો બહુ માન આપે. આહા હા, આ તો જો એનો દેહ કેવો ઘસે છે, 1 સેકન્ડ જાતા નથી. પ્રભુનું 24 કલાક ટેલમાં હોય, સવારથી રાત સુધી, અને રે મંદિરમાં જ. હવે જ્યાં જાય ત્યાં ઊભા થઈ જાય, જય શ્રી કૃષ્ણ કરે, જય જગન્નાથ કરે. બધા એને એટલું માન આપે જેટલું રાજાને આપે. હવે આ માધવદાસને એમ થયું કે આટલું માન મને પતન કરશે મારું,
અને પાછું મારે 84 લક્ષ યોનિમાં ફરવું પડશે. હવે શું કરવું કે આ માન આટલું બધું મળે છે, બહાર નીકળવું દુષ્કર થઈ ગયું છે. કાંઈ પણ બહાર લેવા જાઓ, કાંઈ તેલનું કાંઈ કામ કરવા જાઓ, બધા હા માધવદાસ માધવદાસ. હવે એ કે મારું અપમાન થાય એવું કરવું છે, તો એ કે મને હું રાજી થાઉં. હવે જગન્નાથપુરીમાં તો એને નાનું બાળકે ઓળખે ને બુઢાય ઓળખે, રાજાએ ઓળખે ને રંકે ઓળખે, બજારવાળાએ ઓળખે ને પંડિતો ઓળખે, પુરોહિતો ઓળખે ને શાસ્ત્રીજી ઓળખે, ભક્તો ઓળખે ને ભગવાનનું તો કહેવાનું જ ના હોય. હવે જગન્નાથ એટલે કે પુરીથી ને થોડે દૂર નાનું ગામડું હતું. એને એમ થયું ત્યાં મને કોઈ ઓળખતું નથી, એટલે ત્યાં ગયા. ગામની બહાર એક કુટિયા બાંધી, નાની એવી ઝૂંપડી કુટિયા. એટલે પહેલાં તો લગભગ નદી કિનારે જ ગામ હોય, દરેક ગામમાં નદી હોય, કૂવો હોય. આ બંધ ને એ બંધાણા પછી આ બધું નદી, આપણે રાજકોટમાં ખબર નદીનો આજી બંધ નહોતો તો એકલી નદી હતી. તો તમે જુઓ તો બેડીપરામાંય હોય ને રામનાથપરામાંય હોય, કેસરિયા પુલે બે કાંઠે વહેતી હોય. અમારા દાડમાં ગામ મામાનું હાવ નાનું, ત્યાંય નદી વહે. બરવાળા ઘેલાસામ મારો જન્મ ને ત્યાં માસી રહે, હરી માસી, તો ત્યાંય નદી. એટલે અમે તો નદીએ નાહ્યા છીએ, નદીએ કપડાં ધોયા છે. હવે એ ગામમાં કુટિયા બાંધી દે, ઝાડની નીચે કુટિયા બાંધી. એ કે હવે આપણે કોઈ ઓળખી ન જાય તો સારું. એ કે હવે પેટ કોઈ ન છોડે, એટલે મધુ કરવા નીકળ્યા. એટલે એણે નક્કી કર્યું હતું કે ગામમાં જઈને જે પેલું ઘર હશે ત્યાંથી રોજ મધુ કરી, એટલે કે ભિક્ષક ખાવાનું પ્રસાદ ગ્રહણ કરીશ. એટલે ત્યાં ગયા. એટલે ઓલા બેન મારી જેવા કર્કશ હતા, આણે જઈને કીધું મૈયા પ્રસાદ કાંઈક પવાવો એટલે કાંઈક પ્રસાદ આપો. એ કે હવારમાં હું આઈ લાવતા છો, મોટો રાભડો છો. એ કે કામ કરને, ખાવાનું આવું માગવા કરતા. મૈયા અમે બ્રાહ્મણ છીએ, એટલે અમે બધું કરીને જ પેટ ભરીએ. હારું લઈ જા એમ કરીને એને મને આપ્યું, ગમ્યું ને એને. આવીને જગન્નાથ ભગવાનની ધજાને ધરી, જય જગન્નાથ પ્રસાદ લીધો. હવે એણે નક્કી કર્યું હતું કે એક જ ઘરેથી લઈશ તો અપમાન થાય, તોય ગાળો બોલે, તોય મને કાઢી મૂકે. બીજે દિવસે ગઈ, મૈયા હવે બસ હો, બીજે ઘરે જા. મૈયા હવે આવી ગયો છો તો પ્રસાદ પવાવી દે ને. ઓલીએ દાળમાં બરાબર મીઠું ધબકાયું, શાકમાં બરાબર મરચું ધબકાયું કે ખાઈ ન હકાય. અને રોટલી ગઈકાલની હતી એ આપી, ખાટામાં ખાટી છાશ આપી. એટલે ઓલો કે હવે આજે ઘરે ત્યાં કોટિયા ઉપર જાઉં છું ને એના કરતાં અહીંયા જ લઈ લઉં. એટલે એના ઘર પાસે જ લઈ લીધી. એ કે જલ દે ને બની અહીંયા. એ કે તે ખાઈ લીધું ભાઈ? એ કે હા. એ કે કેવું હતું? અરે કેવો પ્રસાદ માં તું આપસ, તારા હાથમાં તો એ કે આમ સાક્ષાત લક્ષ્મી છો, સરસ્વતી છે, અન્નપૂર્ણા છો, બહુ સરસ. એ કે ઓલી કે આ તો હારો ગાંડા જેવો લાગે છે. દાળમાં આટલું મીઠું નાખ્યું, શાકમાં આટલું મરચું ધબેડું, ઠંડી રોટલી આપી, ખાટી છાશ આપી ફેંકી દેવા જેવી, અને તોય કે છે
ત્રીજા દિવસે પાછો આવી ગયો. એને નક્કી એક જગ્યાએથી જ, એટલે જે મારે ત્યાં સુધી એની આરે જવાનું. મૈયા પવાવી દે પ્રસાદ. અરે કચરા પોતું કરતી હતી, દાજ એવી ચડીને પોતું ફેંક્યું એની માથે, લેખા. ઓલો કે કાંઈ વાંધો નહીં. ઘરે આવીને પોતું બરાબર ધોયું, બધો મેલ કાઢ્યો, સુંદર કપડું કરી, તાર છૂટા કરી, દિવેટો બનાવી અને જગન્નાથ ભગવાનની આરતીમાં કામ આવે એવી આરતી ઉતારી. આટલા અપમાન એટલે સહન કર્યા કે એને બહુ માન મળતું હતું. અને પછી ક્યારેય પૂરીમાં ન ગયા, કારણ કે ઓળખી જાય એટલે પાછું માન મળે જ. પછી તો દરેક જગ્યાએ જાય અને માન અપમાન સહન કરી અને પોતાની જિંદગી વિતાવી. અને છેલ્લે જગન્નાથ ભગવાન સાક્ષાત પ્રગટ થઈને કહ્યું, માધો તું ભલે પૂરીમાં નહોતો આવતો, પણ જગન્નાથ તો રોજ તારી પાસે આવતા હતા. તો પરીક્ષામાં પાસ થઈ ગયો, ચાલ હવે હું તને લેવા આવ્યો છું. અરે પ્રભુ કેટલા દોષ કર્યા, રખડું જ. તું રખડતો નથી, તું ભટકતો નથી. તને તારી જાતે જે માન મળતું હતું, તો બીક લાગતી હતી તેનો અંદર, કે મને અભિમાન ન આવી જાય, મારું પતન ન થાય. ધન્ય છે તારી ભક્તિને માધવ, આવી જા. અને પ્રભુ હાથ પકડીને લઈ ગયા. જગન્નાથ ભગવાન હોય કે બાકે બિહારી હોય, શ્રીજી બાવા હોય કે 84-252 વૈષ્ણવના ઠાકોરજી હોય, કે આપણા ગુરુદેવના નિધિ સ્વરૂપ હોય, કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી હોય, બધાય સાક્ષાત છે અને છે, અને જતાવે છે. તમારી નિષ્ઠા હોવી જોઈએ, તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. પણ આપણે હલી જઈએ છીએ. બધાય મને કોઈ ભગવદી કહે ત્યારે મને આમ બીક લાગે કે હજી તો તળેટીમાં જ ઊભા છીએ, પગથિયું તો ચડ્યા નથી. ભગવદીઓના તો દર્શન ન થાય, એ તો પોતાના ઠાકોરજી મૂકીને ક્યાંય નીકળે જ નહીં. આપણે તો હજી હજી ભગવદીય તો નથી. જો સેવક, દાસ, ભગવદીય અને તદી, આ 4 તબક્કા છે. એનું વર્ણન મેં કરેલું છે 2-3 મહિના કે 6 મહિના પહેલાં, એટલે નથી કરતી. પણ તમે બ્રહ્મ સંબંધ લ્યો એટલે સેવક બન્યા, ઠાકોરજી પધરાવો એટલે દાસ બન્યા, સેવા સ્મરણ સત્સંગ કરો એટલે ભગવદીય બન્યા, અને ઠાકોરજી માગીને આરોગ્ય એટલે તદી બન્યા. આમાં આપણે તો હજી પૂરા સેવકે નથી. હજી સમય પ્રમાણે જીવીએ છીએ, પ્રભુ પ્રમાણે નથી જીવતા મારા વાલા. હજી મનમાં ઉદ્વેગ થઈ જાય છે, હજી મનમાં વ્યગ્રતા થઈ જાય છે. ઘણી વાર એમ થાય કે આટલા મૌન રહેવા છતાંય આવું થાય. તથૈવ લીલેતી, બસ પ્રભુની લીલા સાક્ષી ભાવ રાખીએ એટલે પાછા મનને એવો આનંદ થઈ જાય. આ બધી મારા વાલાની લીલા છે. જો તમને બધા તબક્કામાંથી પાસ કરે ને, પછી છેલ્લો તબક્કો આવે
નાના હતા ને ત્યારે આપણે ઓલા એવી રમત રમતા, વિઘ્ન દોડ રમતા ને, તમારે હતું ને, તમારે આપણે હતું, એમાં દોડવાનું 100 મીટર અને કોમ્પિટિશન હોય, એમાં વચ્ચે ડબલા મૂક્યા હોય એને ઠેકી જવાનું, વચ્ચે મોટું પીપળું હોય એને ઠેકી જવાનું, વચ્ચે પર્વત જેવા પાટલા મૂક્યા હોય એને ઠેકી જવાનું. એવા કૂદકા નાના હોય એટલે તો બધું. અને એમાં જે પડી ગયો, જે બી ગયો, જે અડધે આવીને પાછો વળી ગયો, એને પાછો 84 લક્ષ્યોની ફેરા ચાલુ. પણ જેણે વલ્લભા દેશ કી જય કરીને દોડ મૂકી સંસારમાં, એમાં એને વિઘ્ન કેટલા આવે, પીપળા આવે કે પાટલા આવે, પાણી આવે કે પર્વત આવે, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢ્યું કે ના ફરવું ના ફરવું. બસ ઘણીવાર એટલી બધી તબિયતની પ્રતિકૂળતા હોય, એમ થાય આજે ઊભું નહીં થવાય, આજે આ આખા શરીરના સાંધા એકે હારા નથી. હોઈ ગઈ હતી બરાબર, મેં કીધું આજે આલા જૂના મૂકી દો, પણ વલ્લભે હાથ પકડીને પાછી ઊભી કરી. તો વલ્લભ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી ત્યાં સુધી. હવે હરિરાયજી 7 સ્વરૂપનું વર્ણન કરે છે. આપણે નિકુંજ નાયક શ્રીનાથજીનું જોયું, નવનીત પ્રભુનું જોયું, મથુરાનાથજીનું જોયું, હવે વિઠ્ઠલનાથ છે. પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ, શ્રી મથુરાનાથ નિકુંજપતિ, શ્રી વિઠ્ઠલેશ સુખસાલ, શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખસાલ. કાલે આપણે મથુરાનાથજીનું જોયું, જે અત્યારે કોટામાં બિરાજે છે. હવે આજે વિઠ્ઠલનાથ, જે નાથ દ્વારામાં સિંહાડા બાજુ, અને એ ગામનું નામ ખ ઉપર છે, ભૂલી ગઈ, કારણ નિકુંજ નાયક સર્વોદ્ધારક બિરાજતા હોય ત્યાં આ છે એ ભક્તો ધારક છે, એટલે એ સાથે ના બિરાજે, એટલે એ સામેના ગામમાં, એટલે વચ્ચે રસ્તો છે. વિઠ્ઠલનાથજી આ બધાનું વર્ણન કર્યું છે, એટલે હવે ખાલી ટૂંકમાં છે કે આ સ્વરૂપ ક્યાંથી પ્રગટ્યું. તો ગંગા કિનારે એક બ્રાહ્મણ સ્નાન કરતો હતો, તો એના હાથમાં એ સ્વરૂપ આવ્યું. પાછું પધરાવી દીધું, મારા વાલા અમે બ્રાહ્મણ, અમે તો લોટો પાણી રેડી અમારા શંકર ભગવાનને, હર હર ભોલે, અને અમારા મહાદેવ રાજી થઈ જાય છે. આપ નહીં હો, આપ તો 56 ભોગના આરોગનારા, આપને ધીરાન મોતીન માણેકને ના બાપા ના, અમે તો નિષ્કંચ. બીજી વાર તો બીજી વારે આવ્યું, ના લઈ જાઓ, અહીંયા ઘણી વાર તો જળની લોટીથી ચલાવવું પડે છે, આપણે ક્યાંથી ભોગ ધરાવો. ત્રીજી વાર ઠાકોરજી કહે સાંભળ, તું મારી ચિંતા કરવા, હું તારી ચિંતા કરીશ, તારા ઘરે લઈ જા, બાકી વ્યવસ્થા તારી હું કરીશ. લઈ ગયા. અરે યજમાન એટલું બધું દઈ જાય કે ઠાકોરજીને તો 56 ભોગ જેટલા ભોગ આવે, એવા વસ્ત્ર ને એવા આભૂષણ ને ઘરની રોનક ફરી ગઈ. હવે મહિનો થયો એટલે વિઠ્ઠલનાથે કીધું હવે મને વલ્લભની ઘરે પધરાવી જાય. કે નાય હવે નહીં, આવો વૈભવ મને માંડ મળ્યો, બ્રાહ્મણના ઘરે વૈભવ કેવો મળ્યો,
હવે આપ અહીંયા જ બિરાજો. એ કે તારો વૈભવ યથાવત રહેશે, પણ તું મને પધરાવી જા. એ કે મેં ક્યાં જોયું છે? એ કે ચરણા જ જોયું છે ક્યાં? એ કે બાકી બધું પૂછી જોજે. હાલ આવ્યા ચરણા, કારણ કે વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય ચરણાટમાં છે, વલ્લભનું ચંપારણમાં, અને સાથે બાળકો અડેલમાં. હવે આવ્યા બ્રાહ્મણ ચરણાટમાં. આખા ગામમાં નંદ ઘેર આનંદ ભાઈઓ થવાની તૈયારીમાં હતું. બધા આમ રાજી હતા કે હમણાં પ્રાગટ્ય થશે, હમણાં થશે. અને એ બધાને પૂછતા તો કે ભાઈ પૂછવાની જરૂર નહીં, આ આનંદ કિલ્લોલ થાય છે ને એ જ વલ્લભનું ઘર. પહોંચી ગયા. જઈને વલ્લભના હાથમાં કે આ સ્વરૂપ, તો અંદરથી સમાચાર આવ્યા કે ગુસાઈજીનું પ્રાગટ થયું, વિઠ્ઠલનાથજીનું, લાલનનું. વલ્લભ કે સેવ્ય અને સેવક સાથે જ આવ્યા. એટલે વિઠ્ઠલનાથજી ઘરે આવ્યા તો આ બાળકનું નામ એ વિઠ્ઠલનાથજી. તો ગુસાઈજીનું નામ શું પાડ્યું? વિઠ્ઠલનાથજી. આ બધી લીલાઓ એવી છે ને કે વિઠ્ઠલનાથજીની વાત કરો કે વિઠ્ઠલ પ્રભુની કરો કે એમ થાય. આમ આપણો માર્ગ જ એવો રસાળ છે. અમુક ધર્મના મને એમ કે અમારામાં બધું છોડવાનું, કે ત્યાગી દેવાનું. મેં તો અમારામાં કે માણો. એ કે તમારામાં તો બધી ભગવાનની લીલાની જ રસની જ વાતો હોય. મેં તો અમારામાં નીરસ કાંઈ આવે જ નહીં. તો એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કોઈના માથે નથી પધરાયું. ગુસાઈજીના ઘરે જ, અરે વલ્લભના ઘરે જ રહ્યું. અને અત્યારે નાથ દ્વારા બિરાજે છે, આમ કેડ ઉપર હાથ મૂકીને. અને કયું છે? વેણુનાથ કર્યો પ્રભુએ, ગોપીઓને બોલાવી. મીઠા મીઠા નાદ ના દૂરથી આવી આવી નંદનો કુંવર પેલો માખણનો ચોર ગેલો, નંદનો કુંવર પેલો માખણનો ચોર ગેલો, મીઠી મીઠી ને વનમાં જાય, મૂકે મૂકે ઘર કામ વનમાં જાય. તો બધી ગોપીઓ દોડતી આવી. બધું આવશે દસમ ખંડમાં. હવે એક તો વેણુનાથ કર્યો, નામ લઈ લઈને ગોપીને બોલાવી. આવી એટલે કે મહાભાગે સ્વાગતમ ઓ મહાભાગે. કેમ આવવાનું થયું? ગોપીઓ કે અરે આજે આપણે કોઈને જમવાનું કહીએ, બોલા કે ટાઈમ નથી. ના ના, કાલ તો તમારે આવવું જ પડશે, ચાલે જ નહીં, તમારા નજીકના જ. હવે ઓલા બેલ મારીને આવે એટલે આપણે બારણું ખોલીને કંઈ કામ હતું? ઓલાને કાપોત લોહી નીકળે. એટલે કે કેમ આવવાનું થયું? અરે ગોપીઓ તો આમ નખથી ને ધરતી કે માર્ગ આપે તો હમાઈ જાય સીતાજીની જેમ. પ્રભુ કે રાતના અવાય, સ્ત્રીઓથી એકલા, પતિને મૂકીને, બાળકોને સંસાર મૂકીને અવાય. ખૂબ ચર્ચા થાય છે, બધું આવશે દસમ સ્કંદમાં, બહુ સરસ વર્ણન છે. અને પછી લઘુરાસ થાય છે અને ગોપીઓને અભિમાન આવે છે. પ્રભુથી જરાય અભિમાન સહન થાય નહીં. તરત અંતર ધ્યાન થઈ ગયા. એ કયું સ્વરૂપ? વિઠ્ઠલનાથજીનું. એક ભગવદીયનો ભાવ. એ કહેલા બેન આમ કરીને ઊભા છે ને તો મનમાં વિચાર આવ્યો, મેં તો કોણ મારવાલા. આપણે ઘણા વખત પહેલાં નાથ દ્વારા ગયા ત્યારે અમે દર્શન કરતા હતા.
ત્યાં રોજ સાંજે હજી સત્સંગ થાય છે હરિરાયજીની બેઠક પાસે. એટલે હું બેઠી તો એ વ્રજવાસી બેન મારી બાજુમાં બેઠા હતા. મને કે વિઠ્ઠલના કે દેખ કે મૂકો તો યો લગે. મેં તું ક્યો લગે તુમકો? એ કે આમ કેડ ઉપર હાથ ઊભીને. એ કે આપણા ઘરે બિરાજતા હોય ને તો આમ કેડ ઉપર કે કોઈ તારું નામ લે ને તો હું બેઠો જ, પણ ખોટું ન કરતી. એ કે કાંઈ કોઈ બ્લેમ કરે ખોટું કરે, ઠાકોરજી કે હું છું, આ મારી માં છે. મેં તો બેન તમને આવો ભાવ આવે બ્રજવાસી છો તો? અમે તો હજી તબક્કે પહોંચ્યા જ નથી. તો વિઠ્ઠલનાથજીની બહાર તમે નીકળો ચોક આગળ એટલે હરિરાયજીના બેઠક છે અને મોટો ઓટલો ને જગ્યા છે. ત્યાં આજની તારીખમાં પણ સત્સંગ થાય છે, કારણ કે હરિરાયજી ત્યાં સત્સંગ કરતા હતા. તો એ વિઠ્ઠલનાથજીના ઘણા બધા પ્રસંગો છે, સામનેજી સહિત છે. પણ મને એમ થાય કે બધું કહેવા બેસીએ ને તો આ તો કંઈ. તો એ વિઠ્ઠલનાથજી નાથ દ્વારામાં સામે સિંહાડ ગામની સામે બિરાજે છે. તો આ 4 સ્વરૂપનું વિવરણ કરી હવે હરિરાયજી કાલે દ્વારકાધીશનું કરશે, કારણ કે ત્રીજું સ્વરૂપ કયું છે? દ્વારકાધીશનું. એટલે આ સાખીને વિરામ આપીએ અને 84મી સાખી. શ્રી દ્વારકેશ તદભાવ મેં ગોકુલેશ વ્રજભૂપ અદભુત ગોકુલ ચંદ્રમાં મનમોહન મન રૂપ શ્રી વલ્લભ મનમંથ મોહન દવૂપ. કાલે આ સાખીનું વિવરણ. બોલો વલ્લભાધીશ કી જય. વાઘ મુક્તાવલી. તે પ્રકારાસ્તુ વિજ્ઞેયા ગ્રંથા સેવા ફલભિદાત અલૌકિકમ હિ સામર્થ્ય સાયુજ્યમ પુરુષોત્તમે વૈકુંષ્ઠાદિપુ સેવાયામ શરીરમધિકાર કૃત. ગુજરાતી. સેવાના એ પ્રકારો સેવાફલ નામના મહાપ્રભુજીએ પ્રકટ કરેલા ગ્રંથથી સમજી લેવા. 16 ગ્રંથમાં સેવાફલ નામનો ગ્રંથ છે. જેમ કાલે આપણે અંતઃકરણ પ્રબોધ, સંન્યાસ નિર્ણય, પંચપદ્યાની, ભક્તિવર્ધની, યમનાષ્ટક, બાલબોધ, નવરત્ન, ચતુશ્લોકી, આ 16 વલ્લભ ગીતા છે. એટલે એનું વિવરણ આ સેવાફલમાં છે. આપણે જ્યારે 16 ગ્રંથનો સત્સંગ કર્યો, સત્સંગ તો શું આપણે, પણ આપણે જે વલ્લભે કેવડાવ્યું એમાં સેવાફલ લીધું ત્યારે વિવિધ આ બધાનો વિચાર કર્યો હતો. એટલે કે છે સેવાના 3 ફળ છે. એક તો લોકમાં કોઈ સ્થળે ન જોવામાં આવે તેવું અલૌકિક અદ્ભુત સામર્થ્ય છે. પેલા પુરુષોત્તમદાસ શેઠ 84 વસુબાઓની વાર્તા, ઘરડા થઈ ગયા હતા. તો એના દીકરાને એમ થયું હવે મારા બાપાથી નથી થતું, કાલથી સેવામાં હું જઈશ. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ગયા. એના બાપા બંગડા કરતા હતા, આમ 16 વર્ષના યુવાન જેવા. અરે એ કે મારા કરતાં તો આમની સ્ફૂર્તિ વધુ છે. તનુ નવત્વનું દાન મળે એટલે આપણે ઘરડામાંથી યુવાન ન થઈ જાય. આપણે બધી ઇન્દ્રિયો પ્રભુગામી થઈ જાય. આપણા હાથ નથી હાલતા. આ વાળ ઓળવા હોય તો ન ઓળાય, પણ પ્રભુ એનામાં આપણને બોલાવે. આ પગ નથી હાલતા, પણ આપણા ઠાકોરજી પાસે જવું હોય તો જવાય. તો આ અલૌકિક અદ્ભુત સામર્થ્ય છે. ઘણા વૈષ્ણવ 90 વર્ષના મેં જોયા છે. આપણે અસારવામાં આવે છે 88 વર્ષના. રૂપ તો ભગવાનને એમને જ આપ્યું છે, કોમળતા એમની છે, બોલવાનું એવું સરસ, ફૂલ જરે.
નામ ન દેવાય. સવારે કૈલાબેન ગુસાઈજી પાસે આવી જાઓ, બસ દર્શન કરું, ડ્રાઈવરને કહું 10 મિનિટમાં આવી. એમાં મને જેના દર્શન થઈ જાય, ગોપાલદાસના દીવાના થઈ જાય, ગિરિરાજજીના, ગોકુળનાથજીના, ગોપીનાથજીના, ગાયોના. પછી હું આરતીની રાહ ન જોઉં, કારણ કે મારા ઠાકોરજી મારી રાહ જુએ. અને હવે 90 વર્ષે સ્ફૂર્તિ એટલી નથી કે હું આ બધું જઈને અમે તો હાવ નકામા છીએ, અમે તમારાથી ઘણા નાના, તો હવે અમે તો નકામા જ છીએ. તો જો અલૌકિક અદ્ભુત એને સામર્થ્ય આપ્યું તનુ નવત્વનું, ન આવે ત્યારે મને હું પૂછું કે આજે કેમ નથી આવ્યા, તો કે અમે તમારી પહેલાં આવીને ગયા હતા, કાંઈ એમ કે પછી આવીને ગયા. તો આવા ભગવદીઓ પણ હજી ભૂતલ પર બિરાજે છે. બીજું ફળ, એક તો અલૌકિક અદ્ભુત સામર્થ્ય, બીજું ફળ પુરુષોત્તમમાં સાયુજ્ય છે. ઠાકોરજી જેવા જ આપણા બાઈ આમ આપણે બોલીએ ચાલીએ. એક ભગવદીય વૈષ્ણવ છે, માણુક 98 વર્ષના, મને બહુ ખબર નહીં 98ના, પણ ઠાકોરજીને એને જોઈને તો ઠાકોરજી યાદ આવ્યા પડે. હવે તો કદાચ પહોંચી ગયા હશે રાજકોટમાં. અમને આમ બહુ ક્યાંય મોકલે ગમે નહીં, પણ પછી તો પરણીને અહીંયા આવીને ત્યાં ગઈ હોય ને તો મને એ બા પાસે જવાનું મન થાય. હવે દૂર ઘણા રહીએ, તો તમે હો તો આપણે જઈએ. મારી બા કે હાલ, મેં કીધું પણ મને કે હાલ ને બે રિક્ષામાં જઈએ. રાજકોટમાં 1/2 કલાક રિક્ષામાં થાય એટલું દૂર, પણ એમના દર્શન કરીએ ને એટલે ઠાકોરજીનો ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, એમની કેટલી વાર અમે મુલાકાત લીધી. મને યાદ નથી એમની પાસેથી મને એકવાર લૌકિક શબ્દ મળ્યો હોય સાંભળવા. અને આમ જુઓ ને તો એમની તબિયત એટલી નાજુક, આપણને એમ થાય કે હમણાં પહોંચી જશે, પણ આપણે જઈએ ને આપણે જલ ના, હું જલ લઈ આવું. આયે મેરે નંદન નંદન કે પ્યારે સાયુજ્ય. કણકો લઈને જા ને બટા, મારી બાને કહ્યું, મને નહીં, મને અમે તો હવે હજી એટલે પહોંચ્યા જ નહોતા કે અમને બેબી આવી છે, આવ મારા દીકરા આવ. મારી બા કે માં, એ કે બેસો. કણકામાં શું હોય ખબર છે? પૂરી ને આલુનું શાક ને દહીં ને માનભોગ ને સંધાના અથાણા જાતે કરે. મને યાદ નહીં કોઈ દેણે અમને થાળીમાં આપ્યું હોય, પાતરમાં. એટલે હું કહું એકમાં 2 લઈ લેશો. ના, તારું એઠું તારી માં ખાય, તારી માનું એઠું નહીં, 2 પાતર. રીખું તમે માનશો નહીં, પાતર અમને એ 90 કે 98 વર્ષના બા પાતર, એ કે ના મારા હમ, મારા ગળાના હમ, એમ કે એ કે આજે તો બધાય દોષો નિવૃત્તિ થઈ ગઈ. મારા વૈષ્ણવ મારા ઘરે આવ્યા, ત્યાં પોતનું કરે, ગાય હતી તો એનું છાણ ને ગૌમૂત્ર, અને એના ઘરે કોઈ દી બીડા વિના ના આવી. પીરસતા સત્સંગ, પાતર લેતા લેતા ઠાકોરજીની વાતો ડેલી સુધી મૂકવા આવે. હવે શરૂઆતમાં આપણને એવી ખબર ન પડે, એટલે નાના હોય ને, એટલે પરણી ગઈ હતી. મેં તો બા મેં જાય છી, મારો દીકરો એમ કહેવાય જઈ આવું, તારે બીજી વાર નહીં આવવાનું ને. મને એમ ત્યાં 100 વર્ષના હજી આને એ કે જ્યાં સુધી મારા ઠાકોરજીને ભૂતલ પર મારા હાથે લાડ લડવા ત્યાં સુધી તો હું અહીંયા જ છું. બેબી બોલ જઈ આવું,
આવા ભગવદીઓ પાસેથી અમે શીખ્યા કે ક્યાંય પણ જઈએ ને તો જાઉં છું એમ ન કહેવાય. જાઉં છું એટલે આમ જઈ આવું એટલે પાછી આવું છે. અને એ કે બટા જઈએ ને બહાર એટલે ઠાકોરજીને કહીને જવાનું, મારા વાલા જઈને આવવો, એ તમારી રાહ જોશે. બાકી બધા સ્વાર્થના સંબંધો છે. અહેતુક સંબંધો હોય તો ઠાકોરજી સાથેના આવીને ઠાકોરજીને કહો મારા વાલા આવી ગઈ હો, એ રાહ જોતું હોય. તો સાયુજ્ય સેવાનો અધિકાર પ્રાપ્ત થાય તેવું દૈવ્ય શરીર વૈકુંઠ આદિમાં મળે. આ ત્રીજું ફળ છે. તમે ઠાકોરજી પધરાવો, બ્રહ્મ સંબંધ લ્યો એટલે તનુ નવત્વનું સેવા યોગ્ય દેહ, પણ નવ તનુ નવત્વ ત્યાં સેવા મળે એનું કયું? યમુનાજી જ્યારે લઈ જાય, લીલામાં જઈએ, શુદ્ધ કરે, બધા સ્નાન કરાવે ને છેલ્લે, સિદ્ધ કરે, સરસ શણગારે, સજાવે, મસ્ત તૈયાર કરે, અને વલ્લભ બિરાજતા જ હોય, હાલો હાથ પકડીને લઈ જાઓ. ઘણા ભગવદીઓ એવા છે, ચંદ્ર સરોવર પર ગુસાઈજીના વિપ્રયોગના બેઠકજી છે, પછી દ્રઢઈના ચરણ કેરાનો ચોતરો છે. તો ત્યાં બેઠા બેઠા કહે, સુરદાસજીને લેવા છેલ્લે ગુસાઈજી આવ્યા, અમે તો કાંઈ એના રજની રજ જેટલી નથી ભક્તિ, પણ મારા વાલા તો એ મનોરથ એવું થાય કે ગુસાઈજીનો વંશ ભૂતલ પર બિરાજે છે, તો છેલ્લે અમને એના દર્શન થાય વલ્લભકુળના. કારણ કે સુરદાસજીને છેલ્લે કોના દર્શન થયા હતા? ગુસાઈજીના. તો આ બધું વલ્લભ આપણને જો હરિરાયજી હોય કે એ કે ગોકુળનાથજી હોય, દ્વારકેશજી હોય, પુરુષોત્તમ, એટલા બધા ગ્રંથો છે કે 84 લક્ષ યોનિમાં આપણે મનુષ્ય જન્મ મળે, સત્સંગ કરીએ તો ઓછા પડે. પણ વલ્લભે કૃપા કરી છે, જેટલું કરાવે એટલું કરવાનું. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ ત્રીજો ભાગ, ભાગવતનું પ્રાગટ્યનું વિવેચન થાય છે. હવે આગળ, તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદ્રી સંડ મંડિતે આસીનોપ સ્પૃશ્ય મન પ્રણિદધૌ સ્વયં. અર્થ, બોરડીના વૃક્ષોથી શોભતા એવા, આ જે ચણી બોર આવે ને એની વાત છે, બોરડીના વૃક્ષોથી શોભતા એવા પોતાના આશ્રમમાં બેઠેલા વ્યાસીએ જળનું આચમન કરી સમાધિમાં મનને સ્થિર કર્યું. હવે સમાધિમાં બેઠા કે જે લીલાના દર્શન થાય, હવે એ જ મારે પુરાણ લખવું છે, હવે મારા પ્રભુ સિવાય બીજું કાંઈ નહીં. ઘણું બધું કર્યું, ઘણું લખ્યું, પણ મારા મનને સંતોષ ન થયો, ઉલટાની વ્યગ્રતા થઈ. આજે આપણે ક્યાંય જઈએ અને બીજા ધર્મનું પ્રવચન ચાલતું હોય અને આપણને એમ કહે કે આવો થોડું અમારા ધર્મનું બોલો, આપણે બોલી શકીએ? તમારા ધર્મનું બોલો, ના, એ બીજાને સંભળાવી ના શકીએ. તો વ્યાસજીને હવે જે સમાધિમાં દર્શન થયા એનું જ વર્ણન આખું ભાગવતની અંદર છે. એટલે બધું ઓથેન્ટિક છે, કોઈ કપળ કલ્પિત એક શબ્દ પણ નથી. સુબોધિનીજી, સ્વ આશ્રમે, પોતાના આશ્રમમાં બીજાના સ્થાનમાં માણસ પરાધીન હોય છે, એટલે વ્યાસજી પોતાના જ આશ્રમમાં હોવાથી સ્વતંત્ર, નિર્ભય અને પ્રસન્નચિત્ત હતા. આપણે ક્યાંય બીજે ગયા હોય ને તો સત્સંગમાં આટલા કમ્ફર્ટેબલ ના રહીએ. આમ જોવું પડે કે સારું આ અન્ય માર્ગી હશે, આને ગળામાં કંઠી નથી, આમને ગમતું નથી,
પણ આપણા ઘરે આપણે બે હોઈએ, આપણે તમે હું ને આપણા ઠાકોરજી સાંભળે છે, તો દરેક પોતાના ઘરમાં કમ્ફર્ટ ઝોનમાં હોય. આપણે 5 સ્ટાર હોટલમાં અમેરિકામાં રહ્યા, 2-3 દિવસ શું કહે, હાલો ને હવે ઘરે. કાં કમ્ફર્ટ ક્યાં રહ્યો? તમે તમારા ઘરે જ રહ્યો. એમ વ્યાસજી પોતાના આશ્રમમાં જ કમ્ફર્ટ છે. વ્યાસપદથી બતાવ્યું કે પોતે અધિકારી હતા, એમને સમાધિમાં દર્શન આપે. આપણે હમણાં બેસો જોઈએ, વિચાર આવે આણે આમ કર્યું, આણે આમ કર્યું. એટલે આ તો જે ભગવાનનો અવતાર છે, જ્ઞાન અવતાર, એની વાત છે. બદરી ખંડ મંડિતે એવો પાઠ ભેદ પણ છે. બોરડી અમૃતનું શાન છે અને તેથી પરમાનંદ આપનારું છે. તે વૃક્ષોનો સમૂહ વ્યાસજીના આશ્રમમાં છે. બોરડીના વૃક્ષોનો સમૂહ વ્યાસજીના આશ્રમમાં છે. એટલે એને કહેવાય બાદરી નારાયણ. અથવા તો બોરડીના વૃક્ષના લાકડાથી આપનો આશ્રમ શોભે છે. આમ આ આશ્રમ તપ અને મોક્ષનું સ્થાન છે એનું નિરૂપણ કર્યું છે. તે આશ્રમમાં વ્યાસજી બેઠેલા છે. ત્યાં બધા દેવતાઓને પ્રસન્ન રાખવા આચમન કર્યું છે. શ્રુતિ કહે છે, યત તિરાચામતી તેને રુચઃ પ્રીણાતિ. જે 3 વખત આચમન કરે છે તે આચમનથી વેદની રુચાઓ તૃપ્ત થાય છે. આ બધું બ્રાહ્મણ ઋષિઓની વાત છે, આપણી તો કોઈ આમની અંદર વાત છે જ નહીં. આપણે ઘણીવાર વલ્લભકુળના ઘરે જઈએ ને, તો દર્શન કરવા જઈએ એટલે ભાભીજી એમ કે સંધ્યા કોઠામાં, તો નાના હોય ને બુદ્ધિ ન હોય એટલે હામાં બેસી જાય. અને પાછા આમ એટલી ખબર પડે, પૂછાય નહીં, બોલાય નહીં. તો જે આમ કરીને આમ આચમન કરતા હોય ને આ બધું કરતા હોય, હવે ખબર પડે કે આ બધું શું કરતા હોય. અને ગુસાઈજી જો આમ સંધ્યાવદનમાં એવા એમનું ચિત્રજી છે, તો 3 વાર આચમન કરે, વેદની રુચાઓને તૃપ્ત કરે છે. તેથી યોગ દ્વારા વ્યાસજીએ મનને સિદ્ધ કર્યું. હવે જો બધી બાજુથી મનને ખેંચી લીધું, વ્યગ્રતા ગઈ, નારદજી ગયા, અન્ય બધા જે લખ્યા હતા પુરાણો એના બધાના અંદરના પાત્રો ગયા, ફક્ત એક નંદનંદન ઠાકોરજી યશોદાનંદન આને લીલાને યોગ દ્વારા મનમાં સ્થાપિત કરી અને સમાધિમાં જે લીલાના દર્શન થયા એનું વર્ણન વ્યાસજીએ ભાગવતમાં કર્યું છે. તમે જો ભાગવતજી તમે 1 વાર, 10 વાર, 1000 વાર સાંભળો ને, તમને કંટાળો ન આવે. તમે પિક્ચર ગમે એવું સારું હોય ને 2-3 વાર જુઓ ને પછી તમને કોઈ કહે ને કે ના ભાઈ જા, મારે કાંઈ મફતમાં નથી આવું. એમાંય તમે ભાગવતમાં દસમ સ્કંદ ઠાકોરજીની લીલા ચાલતી હોય અને કોઈ એમ કે એલાબેન ગાડીમાં જગ્યા ચાલો ને, બેસ જાય. પણ પાછું ભાગવતે પુષ્ટિ માર્ગીય શાસ્ત્રીજી હોવા જોઈએ અને કા વલ્લભકુળ હોવા જોઈએ. ગમે એના મોઢે ના સંભળાય, નહીતર તમને દુસંગ લાગતા વાર લાગતી નથી. વ્યાસજીએ નારદજીનો અભિપ્રાય જાણી સમાધિ લીધી હતી, પણ નારદજીએ બતાવેલા માર્ગથી બીજો કોઈ સ્વતંત્ર માર્ગ પણ જો ભગવાનને અભિષશે તો મને એની સ્ફૂર્ણા પણ કરશે. એવી બુદ્ધિથી યોગથી સ્થિર કરેલા મનથી વ્યાસજીએ સમાધિ ધારણ કરી. ઠાકોરજીને મનમાં લાવીને કીધું કે નારદજીએ બતાવેલો માર્ગ યોગ્ય હોય તો એ, અને આપ કહો તો એ, પણ હવે મારે આપના સિવાય બીજું કાંઈ યોગ કે ત્વપ દ્વારા જોઈતું નથી, આપ જ જોઈએ છીએ. એવી બુદ્ધિથી યોગથી સ્થિર કરેલા મનથી વ્યાસજીએ સમાધિ ધારણ કરી. ત્યારે ભાગવતના વર્ણનીય પદાર્થ સ્ફુરિત થયા માટે એનું વર્ણન કરવા માટે પદાર્થોના આધારરૂપ મનનું પહેલાં વર્ણન કરે
છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને ઓ દંડવત બાપા. प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावत जमुनावता पे संकर्षण कुंड पे कुंभन कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्च किशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કે ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. સાધના और नैया कली में जासोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. રથયાત્રાના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી